અન્ય સમાચારો પર નજર કરીશું। એસઆઈઆરની કામગીરીને લઈને બીએલઓને મંત્રીની સૂચના। મહત્વના સમાચાર। મંત્રી ઈશ્વરસિંહ પટેલે કહ્યું કામગીરી તો કરવી જ પડશે, અત્યારે ધીમી કામગીરી ચાલી રહી છે। સાથે જ કહ્યું કે બીએલઓના વિરોધ વચ્ચે મંત્રીએ કામ તો કરવું જ પડશે એવું નિવેદન આપ્યું છે। મંત્રીએ કહ્યું આ તમારી ફરજ છે અને કામ કરવું જ પડશે। ઈશ્વરસિંહ પટેલે બીએલઓને ઝડપી કામ કરવા પણ સૂચના આપી છે। રાજપીપળામાં મંત્રી ઈશ્વરસિંહ પટેલે આ નિવેદન આપ્યું છે। તો વિવાદિત નિવેદન ઈશ્વરસિંહ પટેલે આપ્યું છે। રાજ્યમાં બીએલઓની કામગીરીના ભારણને કારણે 4 દિવસમાં 3 શિક્ષકોના મૃત્યુ થયા હતા। ખાસ કરીને બીએલઓની કામગીરીથી ટીચરો નિરાશ છે અને કેટલી આત્મહત્યા બી થઈ ગયા। આમાં એવું કઈ છે નહીં। જે કામગીરી છે કામગીરી આપણે કરવી જ પડતી હોય છે, એ આપણો એક ભાગ છે કામગીરીનો। એટલે બીએલઓ હોય કે આપણે બધા લોકોએ આ કામગીરી સમય મર્યાદામાં જયારે પૂર્ણ કરવાની હોય છે ત્યારે એ કામગીરી કરવી પડતી હોય છે। તો મંત્રીએ કહ્યું આ તમારી ફરજ છે અને કામ કરવું જ પડશે। ઈશ્વરસિંહ પટેલે બીએલઓને ઝડપી કામ કરવા સૂચના આપી છે। એક તરફ શિક્ષકો પર કામનું ભારણ છે। રાજ્યમાં 4 દિવસમાં કેટલાક શિક્ષકોએ આપઘાત કરવાનો બનાવ બન્યો છે, પરંતુ એ તમામ પરિસ્થિતિમાં હવે ઈશ્વરસિંહ પટેલ એવું કહે છે કે અત્યારે કામગીરી ધીમી ચાલી રહી છે અને શિક્ષકોને કામ કરવું જ પડશે। ગામડાઓમાં ઓરડા નથી, વર્ગખંડોમાં શિક્ષકો નથી, જ્યાં 50-50 બાળકો હોય છે તેમની વચ્ચે એક શિક્ષક હાજર હોય, એવામાં આવી પરિસ્થિતિમાં શિક્ષકોને કામ આપવામાં આવે છે તો કામનું ભારણ થાય છે અને એ કામના ભારણને લઈને આવા વિવાદિત સ્ટેટમેન્ટ ઈશ્વરસિંહ પટેલે આપ્યા છે। તો આજ મુદ્દે ચર્ચા કરવા માટે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશી આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। મનીષભાઈ, ખૂબ સ્વાગત છે બીટીવી ન્યૂઝ પર। મનીષભાઈ, ઈશ્વરસિંહ પટેલનું આ નિવેદન આપને સાંભળ્યું હશે, કામગીરી તો કરવી જ પડશે, આપ શું કહેશો આ નિવેદનને લઈને? સંપૂર્ણપણે નિષ્ઠાપૂર્વક કામગીરી કરેલા શિક્ષક સમુદાયના ને સાંત્વના પાઠવવાને બદલે મંત્રીશ્રી તેમના જે રીતની અસંવેદનશીલતા દેખાય છે। છેલ્લા 4 દિવસની અંદર ગોળીનારમાં શિક્ષકો આપઘાત કરીને જીવન ટૂંકાયું, ખેડામાં ટૂંકાયું, હૃદયરોગનું નિધન થયું, તાપી જિલ્લામાં કલ્પનાબેન પટેલનું આકસ્મિક મોત થયું અને સાબરકાંઠામાં પણ આ રીતનું એક આપણે ઓલા ગામના ભાઈનું નિધન થયું છે। એમને સંવેદના તો કરવી નથી, સાંત્વના પાઠવી નથી। અપૂરતી કામગીરી, અવ્યવસ્થાના કારણે આજે રાજ્યમાં સ્થિતિ બહુ નાજુક થઈ છે। 90% શિક્ષકો અત્યારે બીએલઓની જે કામગીરી સોંપણીમાં 90% શિક્ષક સમુદાય છે। શિક્ષકો કામ કરે છે ને રાષ્ટ્રીય કામગીરી છે, એમાં શિક્ષકોને કોઈ જોડાઈ નથી કામગીરી કરવી। પણ મંત્રીશ્રી પોતે પોતાના વિભાગનું ધ્યાન આપવાને બદલે જે રીતના નિવેદનો કરે છે, મને એમ લાગે છે કે મંત્રીશ્રી પોતે રાષ્ટ્રીય કામગીરીને ખોરંભે પાડવા માટેનું આવા નિવેદન કરે છે કે એમની માનવતા મળી પડવાઈ છે। શિક્ષકો ઉપર સતત દબાણ છે। અત્યારે આડેધડ મૌખિક સૂચનાઓ અને આડેધડ રીતે એમને કહેવામાં આવે છે, પૂરતી તાલીમ વ્યવસ્થા નથી, પૂરતો સમય આપવામાં નથી, એમને સહયોગ સપોર્ટિંગ સ્ટાફ નથી આપવામાં આવ્યો અને છતાં પાછી મંત્રીશ્રી આવી વાત કરે। હું વીટીવીના માધ્યમથી મંત્રીશ્રીને પૂછવા માંગુ છું, ભાઈ તમારા વિભાગમાં તો નલ સે જલમાં બહુ મોટા કૌભાંડો ચાલ્યા, કેન્દ્ર સરકારનો અહેવાલ પણ કે છે, ત્યારે એમાં પણ તમારે કંઈક કામ કરવું પડશે ભ્રષ્ટાચાર અટકાવવા માટેનું। જ્યાં નળ નાખ્યા છે ત્યાં જલ નથી આવતું, જલ જ્યાં છે ત્યાં નળ નથી લાગ્યા, એની પણ ક્યાંક ચર્ચા કરવી પડશે। એટલે મંત્રીશ્રી તમે જે નિધન થયું છે એના બદલે સાંત્વના ન પાઠવો તો કઈ નહીં, પણ શિક્ષક સમુદાયની કામગીરીને તમે આ રીતે જખમો વધુ ન ખોચવો। મનીષજી, હું આપને રોકવા માંગીશ અહીંયા। આપણી સાથે દિગ્વિજયસિંહ જાડેજા, પ્રમુખ ગુજરાત રાષ્ટ્રીય પ્રાથમિક શિક્ષક સંઘના જોડાઈ ગયા છે। દિગ્વિજયસિંહજી, આપનું ખૂબ સ્વાગત છે। દિગ્વિજયસિંહજી, કોંગ્રેસે પણ અનેક આક્ષેપો લગાવ્યા છે અને અનેક કામગીરી ઉપર તેઓએ આરોપો પણ લગાવ્યા છે। હવે મંત્રીજીનું આ નિવેદન જે સામે આવ્યું છે એ કહે છે કે ભાઈ કામ તો કરવું જ પડશે, 7 ફેબ્રુઆરી સુધી આ કામગીરી પતાવવી પડશે। અનેક ઘટનાઓ ઘટી છે જેના થકી શિક્ષકો પર ભારણ વધી ગયું છે અને એ ભારણના કારણે શિક્ષકોએ આપઘાત પણ કરી લીધો છે, પરંતુ મંત્રીઓ જ્યારે આવા નિવેદન આપતા હોય છે ત્યારે અનેક સવાલો ઉભા થાય છે। હેલો જી જી, ખાસ કરીને મંત્રીશ્રી જે નિવેદન આપેલ છે એના અનુસંધાને મારે ખાસ એટલું જ કહેવું છે કે જે તંત્રની ખામીઓ છે, જે ઓનલાઈન સિસ્ટમ આજે ફોર્મ કલેક્ટ થઈ ગયા હોય એની પણ એન્ટ્રીઓ નથી થતી અને જે ઓનલાઈન ડેટા એન્ટ્રી કરવા માટે જે
મોબાઈલની અંદર ઇન્સ્ટ્રુમેન્ટ પોતે પીએલઓ છે પોતાના જ મોબાઈલથી આ બધું કામ કરતો હોય છે. અમને કામ કરવાની ક્યારેય રાષ્ટ્રીય કામગીરીની ના પાડી નહોતી, પણ જયારે જે મુશ્કેલીઓ પડે છે એને દૂર કરવાના બદલે સરકારે જે ખામીઓ છે એ દૂર કરવી જોઈએ. અને ખાસ કરીને આવડી મોટી ઘટના જયારે બની, શિક્ષક સુસાઇડ કરે, સુસાઇડ નોટ લખીને અને 4 શિક્ષકોને એટેક આવેલા હોય, ત્યારે કમસે કમ એ આ પરિસ્થિતિને જાણી અને જે એમના નિવેદન છે એ એને કરવું જોઈએ આ બાબતે. અને કર્મચારીઓ જયારે રાતના બહેનોને બોલાવી અને બેસાડી ત્રાસ આપતો, નોટિસો આપવી, આ અમારી મુખ્ય બાબતો હતી. અમે અગાઉ ઘણા બધા રાષ્ટ્રીય કામગીરીઓ કરેલી જ છે, પણ જયારે આ મુસીબત કે જે ખામીઓ છે, જે ધમકીઓની ભાષામાં કરવામાં આવે, જેટલી ઝડપથી કરવામાં આવે, વાત કરવાની વાત આવે છે, એ બિલકુલ વ્યાજબી નથી. જી દિગ્વિજયસિંહજી, આભાર આપ અમારી સાથે જોડાયા તે બદલ. હવે આપણી સાથે રાકેશ ઠાકર, પ્રચાર અધ્યક્ષ અખિલ ભારતીય શિક્ષક સંઘના જોડાઈ ગયા છે. રાકેશભાઈ, ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝ પર. રાકેશભાઈ, કોંગ્રેસ પણ અનેક આક્ષેપો કરી રહી છે અને સાથે ગુજરાત રાષ્ટ્રીય પ્રાથમિક શિક્ષક સંઘના જે પ્રમુખ છે તેમને પણ કીધું છે કે ત્રાસ આપવું, નોટિસ આપવી, અમે કામ કરવા માટે તૈયાર છે, પરંતુ જ્યારે આવી બાબતો યોજાય અને મંત્રીશ્રીઓ આવા નિવેદનો આપે તો આ કેટલું યોગ્ય કહેવાય? બે બાબતો લક્ષ્યમાં લેવેલી છે. જનપ્રતિનિધિ જયારે આ બાબતે કહેતા હોય ત્યારે 3 પ્રકારનો ભંગ થતો હોય છે. નિયમોમાં પહેલું એ કે માનવ કલાકો નિશ્ચિત હોવા જોઈએ, આ પહેલો એનો અધિકારનો ભંગ થઈ રહ્યો છે. નંબર 2, જે નોટિસો આપવામાં આવી રહી છે એ ખોટી જ ઉતાવળથી આપવામાં રહી છે, પણ ગેરકાયદેસર જ છે એક પ્રકારે જોવા જઈએ તો, કારણ કે એ રીતે દબાણપૂર્વક કામ ન લઈ શકાય એને દબાવીને. ત્રીજું, આ પ્રત્યક્ષ ચૂંટણીના દિવસો નથી જેથી કરીને આચારસંહિતા લાગુ થાય એટલે એમને ધરપકડના વોરંટ કાઢવામાં આવે. એટલે જયારે કોઈ ચોક્કસ હેતુ માટે થઈને આવી રીતે કરવામાં આવે, આવું દબાણ પ્રવૃત્તિ કરવામાં આવે, એ બિલકુલ ગેરવ્યાજબી છે. ટેકનિકલી આનો અભ્યાસ થઈ રહ્યો છે, કેવી રીતે કરી શકાય એનું સંગઠન વિચાર કરી રહ્યો છે. જેવું થશે એટલે એવું પડશે તો સુપ્રીમ કોર્ટમાં પણ આને પડકારવામાં આવશે, એમાં કોઈ બેમત નથી. કારણ કે જયારે આવી રીતે જો જનપ્રતિનિધિ જ એના સમાજના રક્ષણ માટે, હવે શિક્ષણ ખાડે જ ગયું છે, શિક્ષણ સંપૂર્ણપણે આટલા દિવસથી ઠપ થઈ ગયું છે. હવે જો શિક્ષણની જ ચિંતા જનપ્રતિનિધિ નહીં કરતા હોય તો પછી જન આક્રોશ આવશે. લોકોએ વિચારવું જોઈએ, લોકોએ કહેવું જોઈએ કે ભાઈ આ રીતનું શિક્ષકને શિક્ષણ કાર્યમાંથી દૂર ન કરી શકાય. બિલકુલ, હા ને, બિલકુલ બિલકુલ. અને સાથે જ જયારે જનપ્રતિનિધિ આવા નિવેદનો આપતા હોય છે અને વાતો પણ એવી થતી હોય છે જ્યારે કે ભાઈ ભણશે ગુજરાત, વધશે ગુજરાત, તો આ સ્ટેટમેન્ટ પણ કેવી રીતે લાગુ પડશે જ્યારે શિક્ષક કામના ભારણમાં આટલા વ્યસ્ત થઈ જાય છે કે તેઓ બીજા જે તેમના શિષ્યો છે તેની ઉપર ધ્યાન જ ના આપી શકે? બિલકુલ સાચી વાત છે. એટલે બીજા શિક્ષકોને પણ આમાં સંમેલિત કર્યા છે, સહાયક આપ્યા છે એવું કે છે, કામનું ભારણ કરવા સહાયક આપ્યા એવું કે છે, પણ એનો અર્થ એવો થાય છે કે તમે શિક્ષક બીજો લઈ લીધો એટલે સંપૂર્ણપણે શિક્ષણ કેવી રીતે નબળું પડે એની બધી જ ગતિવિધિને અમલમાં મૂકી. અને આ એક દિવસનો કાર્યક્રમ નથી, આ 365 દિવસ ચાલતો કાર્યક્રમ છે. 365 દિવસમાંથી અત્યારે તો 90 દિવસ આખી ડ્રાઈવ છે એની. કાર્યક્રમ સારો છે એમાં બિનાઈ નથી, એમાં ના નથી. આવું થવું જોઈએ એમાં ના નથી. શિક્ષકની માનવ કલાકો દરમિયાનની જે ફરજો છે એ નિભાવવામાં એને ના નથી. અને આના માટે શિક્ષક ટેકનિકલી સપોર્ટિવ નથી, ટેકનિકલી સપોર્ટિવ પણ હોવો જોઈએ. આ તો શિક્ષકનું જ મોબાઈલ, શિક્ષકનું જ ડેટા, શિક્ષકનું જ નેટ અને પાછી ઉપરથી નોટિસો થવાની. એટલે શિક્ષક બિચારો અને બાપડો કરીને મૂકી દીધો અને પછી એમને પર આવા વિધાનો બિલકુલ વ્યાજબી નથી. જનપ્રતિનિધિ તરીકે એમણે જન સમાજમાં શિક્ષકો પણ છે, એમનું પણ હિત જોવું જોઈએ અને ખાસ કરીને તો શિક્ષણનું હિત જોવું જોઈએ, જે બધા જ શિક્ષકો અત્યારે સ્કૂલની બહાર છે. જી રાકેશભાઈ, એક સવાલ મારો હજી એ છે કે આપના મતે હવે શું લાગે છે કે આ કામગીરી કેવી રીતે ઓછી થઈ શકે? અને શિક્ષકો પણ કામ કરવા માંગે છે, એવું નથી કહેતા એ, પણ કામગીરી માટે જે નોટિસ પાઠવવામાં આવે છે, કામના કલાકો વધી જાય છે, તેઓને ઓવરલોડ કામ સામે એટલો પગાર પણ નથી મળતો. પછી આપને શું લાગે શું કરવું જોઈએ? 15 તારીખે અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘે આવેદનપત્ર આપીને આના ઉકેલો સૂચવ્યા છે. અત્યારે પણ ફરીથી સૂચવ્યા છે. દિલ્હી ખાતે આજે ચૂંટણી આયોગની અંદર પણ અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ આવેદનપત્ર આપવાનું છે. એટલે આના ઉકેલો
આ નીચલા તંત્રમાં જે સમાયેલા છે એ લોકો જે રીતે બિહેવ કે વર્તન કરી રહ્યા છે એના કારણે આ મુશ્કેલી ઉભી થયેલી છે. ઓકે રાકેશભાઈ, ખૂબ આભાર આપ અમારી સાથે જોડાયા તે બદલ.